ભાજપ શાસિત વડોદરા જિલ્લામાં વાદ વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે। જો કે નવા જિલ્લા પ્રમુખ આ વાદ વિવાદને જાણે અંકુશમાં રાખવામાં નિષ્ફળ નીવડ્યા છે। વડોદરા જિલ્લા ભાજપની વાત કરવામાં આવે તો નવા ભાજપ જિલ્લા પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિના આવ્યા બાદ અને સતીશભાઈ નિશાળિયાના ગયા બાદ નવા નિશાળિયા તરીકે હાલના જિલ્લા પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ સદંતર નિષ્ફળ નીવડ્યા હોય તેવા દાખલાઓ અવારનવાર સામે આવી રહ્યા છે। વિવિધ તાલુકામાં સંકલનની જે ધાક હોવી જોઈએ એ કાર્યકરો અને ચૂંટાયેલી પાંખના હોદ્દેદારો ઉપર જોવા મળતી નથી। પ્રથમ વાત કરીએ તો ડભોઈ ખાતે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ દ્વારા કહેવાથી તાલુકા પંચાયત પ્રમુખે કોન્ટ્રાક્ટરને માર માર્યો હતો। તેમાં પણ જિલ્લા પ્રમુખ દ્વારા તાલુકા પંચાયત પ્રમુખને કોઈ પણ નોટિસ આપવામાં આવી ન હતી કે ખુલાસો માંગવામાં આવ્યો ન હતો। જો કે દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ જે તે સમયે બંને પક્ષોનું સુખદ સમાધાન કરાવ્યું હતું। હવે વાત પાદરા તાલુકાની કરીએ તો પાદરા તાલુકાના સાધી ગામમાં 3 દિવસ પૂર્વે મોડી રાત્રે બનેલી ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી। ગામના એક ક્લિનિકમાં મહિલા સાથે આખી રાત રોકાયા બાદ વહેલી સવારે ચાદર ઓઢીને ભાગી રહેલા વ્યક્તિનો વિડીયો વાયરલ થયો હતો। જે વિડીયોમાં દેખાતી વ્યક્તિ ભાજપાના સહકારી આગેવાન પાદરા એપીએમસીના પૂર્વ ચેરમેન ભાસ્કર પટેલ હોવાની ચર્ચાએ રાજકીય વર્તુળોમાં ચકચાર જગાવી છે। ભાસ્કર પટેલ પહેલાં દિનુમામાના ખાસ કહેવાતા હતા, જે હાલના ધારાસભ્ય જોડે છે। આટલા મોટા રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવેલ ભાજપની ઇમેજને નુકસાન થયા હોવા છતાં આ મામલે જિલ્લા સંગઠન પ્રમુખ દ્વારા કોઈ એક્શન લેવાઈ નથી કે કોઈ નોટિસ અપાઈ નથી। આ અંગે જિલ્લા પ્રમુખને પૂછાતા તેઓએ અજાણ હોવાનું જણાવ્યું હતું અને ગોળ ગોળ જવાબો આપ્યા હતા। ભાઈ, મીડિયાના માધ્યમથી આ બધી વસ્તુ મને જાણવા મળી છે કે આવો બધો વિષય ના તો કોઈ મને ફોન આવ્યો કે નથી કોઈ વાત થઈ, પરંતુ મીડિયાના માધ્યમથી તમે જેમ કહો છો ધાબળો ઓઢી નાતે એ હકીકત વસ્તુ મારા ધ્યાન ઉપર આવશે કે અથવા હું એમને ફોન કરીને પૂછીશ કે અથવા કોઈ મને જાણ કરશે તો આપના માધ્યમથી હું આપને જાણ કરીશ અને જે કાંઈ વિષયો છે આપના માધ્યમમાં લાવીશ। ત્રીજી વાત કરજણની કરીએ તો મળતી પ્રાથમિક માહિતી અનુસાર કરજણ ભાજપના નેતાના ભાઈએ યુવતીને મેસેજ મોકલતા હાથાપાઈ થઈ હતી। સમગ્ર મામલે ભાજપ અગ્રણી તથા તેમના ભાઈ વિરુદ્ધ જિલ્લા બીજેપી પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિને રજૂઆત કરાઈ હતી। કરજણના બીજેપીના અગ્રણીના ભાઈ દ્વારા યુવતીને મેસેજ મોકલતા હોય જેને લઈને યુવતીએ તેના પરિવારજનોને જાણ કરી હતી, જે બાદ આ મામલે સમાધાન પણ થયું હતું, જે બાદ હાથાપાઈ સુધી આ મામલો પહોંચ્યો હતો તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે। જાણવા મળ્યા મુજબ હાલ તો કોઈ ફરિયાદ થઈ નથી, પણ આ ઘટના બાદ દીકરીના પરિવારજનો સરપંચ તથા ગ્રામ્યજનો દ્વારા જિલ્લા પ્રમુખને રજૂઆત કરવા પહોંચ્યા હતા। આ સમગ્ર મામલે જિલ્લા ભાજપ પ્રમુખને પૂછાતા તેમણે જણાવ્યું હતું કે રજૂઆત કરવા 2-4 જણા આવ્યા હતા। મેસેજ કરનાર અમારો કાર્યકર્તા નથી કે હોદ્દેદાર નથી, આ સંદર્ભે ફોન કરીને પૂછીશું અને એ ભાઈ અમારો કાર્યકર્તા નથી તેમ જણાવ્યું હતું। એમના 2-4 જણા આવ્યા હતા એ લોકો, અને કંઈ એમના ભાઈ વિશે કંઈક કોઈ મેસેજ કરેલા, પછી એ લોકો કંઈક ક્યાં કે અમે ગયા ત્યાં અમને કંઈક આ રીતે વાતચીત કરી એટલે એમને કંઈ સમજૂતી થયો, પણ એનો ભાઈ અમારો કાર્યકર્તા નથી, અમારો એવું કંઈ છે નહીં, હોદ્દેદાર પણ નથી। પરંતુ ત્યાં જે બિરેનભાઈ કરીને છે એના ભાઈની વાત હતી, પણ બિરેનભાઈને ફોન કરીને અમે પૂછ્યું ભાઈ હકીકત વસ્તુ શું હતી, એ પછી આપને જાણ કરવામાં આવશે। ના, એવો કોઈ નથી, કંઈક મેસેજ બાબતનું એવું કંઈ હતું એના ભાઈનું, એટલે એ કાંઈ અમારો કાર્યકર્તા નથી, પરંતુ ત્યાં બિરેનભાઈ સાથે વાતચીત કરી અને જે કાંઈ વિષયો હશે એ આપ શ્રીને જણાવશું। જે લોકો રજૂઆત કરવા આવ્યા હતા એ ભાજપના સદસ્યો છે? એ ભાજપના સદસ્યો એ કંઈ પણ નથી, અને હશે તો બહુ કદાચ સક્રિય સભ્ય કાં તો હોઈ શકે એવું બની શકે, પણ મારા ધ્યાનમાં છે ત્યાં મુજબ નથી। આવા ગંભીર મામલે તેઓ પાસેથી સ્પષ્ટતાપૂર્ણ જવાબની અપેક્ષા હતી, પણ સ્પષ્ટતાપૂર્ણ જવાબ ન મળ્યો। જિલ્લા ભાજપ પ્રમુખ પદે હોવા છતાં તેઓ ઘણી બધી વાતોથી અજાણ હોય કે અજાણ બનવાનું મીડિયા સમક્ષ જણાવતા હોય તે વાત ગળે ઉતરતી નથી। ત્યારે કરજણ તાલુકાના વિષયે પણ સંગઠને નરોવા કુંજરોવાની રણનીતિ અપનાવી હતી। અન્ય મામલો સાવલી તાલુકાના ભાદરવા ગામનો છે। ભાદરવા ગામે ભાજપ સાથે સંકળાયેલા 2 જૂથ વચ્ચે પાણીના પ્રશ્નને લઈને 16મી ઓગસ્ટના રોજ મારામારી થઈ હતી। મહિલા સરપંચના પરિવાર અને ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના કારોબારી સભ્ય અને વર્તમાન પંચાયતના સભ્યના પરિવાર વચ્ચે જાહેરમાં ધીંગાણું થયું હતું। આ ઘટનામાં મહિલા સરપંચના પુત્રએ લોકો ઉપર કાર ચડાવવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં 2 મહિલા કારની ટક્કર વાગતા નીચે પડી ગઈ હતી। આ સમગ્ર ઘટનાના વિડીયો પણ સામે આવ્યા છે। બનાવ સંદર્ભે ભાદરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી,
પોલીસે બંને પક્ષોની ફરિયાદ લઈને કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે પણ સંગઠને કોઈ કાર્યવાહી કરી નથી. આ મામલે પણ જિલ્લા પ્રમુખને પૂછાતા તેમણે અહીં પણ ગોળ ગોળ જવાબ આપ્યા હતા. અમે સમાધાન કરાવવાના પ્રયત્નો કરીશું અને વિષય કંઈ હશે તો તમારા સુધી વાત પહોંચાડીશું. બંને ભારતીય જનતા પાર્ટીના આગેવાન છે. એક અમારા કિસાન મોરચાના કારોબારી પ્રદેશના છે અને પૂર્વ પ્રમુખ પણ અમારા છે. બંને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે અને જે વિષય તમારા માધ્યમથી એ પણ મને જાણવા મળ્યો. પણ મારે કોઈ જોડે ચર્ચા નથી થઈ, પરંતુ બંને સાથે વાતચીત કરીને હકીકત પરિસ્થિતિ શું છે એ જાણી અને આપના સુધી હું પહોંચાડવાના પ્રયત્ન કરીશ. તમારા મીડિયાથી અને જે તમે વિડીયો સોશિયલ મીડિયામાં ફરે છે એ વાત ખૂબ સાચી છે અને હકીકત છે. પરંતુ બંને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા શેમાંથી થયું, શું થયું, જે થયું છે એ તદ્દન ખોટું છે કે આવું ન થવું જોઈએ. તો ઘરની વાત હોય તો ઘરમાં બેસીને કરવી જોઈએ, પણ આજે આ હુમલા સુધી તમે જે પહોંચી જાઓ એ હકીકતમાં આ બાબત સારી નથી. તો અમે પણ પૂરતા પ્રયત્ન કરશું જાણવાના કે ભાઈ હકીકત શું છે. પછી અમે જે કાંઈ કાર્યવાહી કરવાની થશે અમે કરશું. અમે બને ત્યાં સુધી બેયની હકીકત શું છે કે તમે શું બે કરવા માગો છો અથવા કાંઈક હશે તો એનો પૂરતા સમાધાન કરવાનો અમે પ્રયત્ન કરશું અને વિષય કાંઈ હશે તો તમારા સુધી અમે પહોંચાડી અને કાયદેસરની કાર્યવાહી પણ કરતા હોઈશું. એવો કોઈ વિષય હશે તો અમે કરશું, એમાં કોઈ શંકા નહીં. ઉલ્લેખનીય છે કે આ મામલે મળતી માહિતી મુજબ પોલીસ મથકે પહોંચ્યા બાદ આ મામલે સમાધાન થયું હતું. હવે અન્ય વાત કરીએ તો વાઘોડિયામાં શ્રીનાથજી વર્ણન સોસાયટીમાં રહેતા શીતલબેન સંદીપભાઈ રાઠવાની પોલીસ ફરિયાદ મુજબ ગત મહિને 19મીએ તેમના પતિ કામ અર્થે પટના ગયા હતા. દરમિયાન વાઘોડિયાના રાજકીય આગેવાન, વાઘોડિયામાં ભાજપના જિલ્લા પંચાયતના સભ્ય અને કારોબારી સમિતિના અધ્યક્ષ નિલેશ પુરાણી સહિત 8થી 10 શખ્સો ગાળો બોલી ઘરમાં ઘૂસી ગયા હતા. જે બાદ નિલેશ પુરાણીએ મહિલાને ધમકી આપી પતિને ફોન લગાવવાનું કહ્યું હતું. મહિલાએ ફોન લગાવી આપતા નિલેશ પુરાણીએ કટ કરી દીધો હતો. જે બાદ પતિને સમજાવી દેવાની પત્નીને ધમકી આપી હતી. મહિલા ગભરાઈ જતાં તેના રૂમમાં જતી રહી હતી. જે બાદ તમામ શખ્સો નીકળી ગયા હતા. મહિલાએ કબાટની તપાસ કરતા પતિએ આકસ્મિક ખર્ચ માટે આપેલા રૂપિયા 1 લાખ મળ્યા ન હતા. વાઘોડિયા પોલીસે મહિલાની ફરિયાદના આધારે નિલેશ પુરાણી સહિત 8થી 10 શખ્સો સામે ગુનો દાખલ કર્યો હતો. આજે ફરિયાદ સુધી મામલો પહોંચ્યો હોવા છતાં એમને પણ પાર્ટી દ્વારા કોઈ નોટિસ કે કાર્યવાહી કરાઈ નથી. આમ વાત કરીએ તો વાઘોડિયાને બાકાત રાખીને અન્ય તાલુકાઓમાં તેમાં કહેવાતા ધારાસભ્યના અંગત માણસોએ જ આ કૃત્ય કર્યું હતું. તે ક્યાંક ને ક્યાંક ધારાસભ્યો ઉપર પણ આ વિવાદને લઈને છાંટા ઉડ્યા છે. વાત અલગ છે કે ડભોઈના ધારાસભ્યએ જે ઝઘડો થયો હતો તેના ઉપર સમાધાન કરાવી પૂર્ણ વિરામ મુકાવ્યો હતો. મળતી માહિતી મુજબ સાવલીમાં જે મારામારી થઈ હતી તેમાં પોલીસ મથકે વાત પહોંચીને સમાધાન થયું હતું, પણ સંગઠને કોઈપણ પ્રકારની નોટિસ કે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરી નથી એ આંખે ચડ્યું છે. અગાઉના પૂર્વ જિલ્લા પ્રમુખ સતીશભાઈ પટેલે વડોદરા તાલુકા પંચાયતના રાજેન્દ્રસિંહ ગોહિલને પાર્ટી વિરુદ્ધ કાર્ય કરતા એમને સસ્પેન્ડ કર્યા હતા. તો હાલના પ્રમુખ કોની રાહ જોઈ રહ્યા છે? સંગઠન સર્વોપરીની વાતો કરતી બીજેપી જિલ્લામાં નિષ્ક્રિય નીવડી છે. જિલ્લા બીજેપી પ્રમુખની નિમણૂક બાદ હજુ બોડીની રચના થવાની બાકી છે. ત્યારે આગામી દિવસોમાં જોવાનું રહ્યું કે જે વાદ વિવાદ તાલુકામાં ચાલે છે તેને કેવું રૂપ મળે છે અને આગામી દિવસોમાં સંગઠન શું પગલાં લેશે.